બરોડા ક્રિકેટ એસોસિએશનમાં હાઈકોર્ટના આદેશના ઉલ્લંઘન મામલે રોયલ સત્યમેવ જયતે ગ્રુપે એસોસિએશનની રનિંગ બોડી પર ગંભીર આક્ષેપ કર્યા. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેંકરે કહ્યું કે ફેબ્રુઆરીમાં મતદાન થયા બાદ મતગણતરી બાકી છે અને હાલ આ મામલો હાઈકોર્ટમાં છે. આક્ષેપ છે કે કેરટેકર બોડીના સભ્યોની જાણ બહાર મોટા નાણાકીય નિર્ણયો લેવાઈ રહ્યા છે અને સ્નેહલ પરીખ મુદ્દત પૂરી થઈ હોવા છતાં સીઈઓ તરીકે અનઅધિકૃત કામ કરી રહ્યા છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપે આક્ષેપ લગાવ્યો કે મેજર નિર્ણયો નાણાકીય નિર્ણયો કેરટેકર બોડીની જાણ બહાર થઈ રહ્યા છે. આ ઉપરાંત હાઈકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરી બીસીએના ભંડોળનો વ્યક્તિગત કેસોમાં વેડફાટ થઈ રહ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો. ઈઓની એમની ટર્મ પૂરી થઈ એટલે એ અનઅધિકૃત રીતે કન્ટિન્યુ કરી રહેલા છે. એટલે કોઈ પણ ડિસિઝન એ લેશે એ એમનું વ્યક્તિગત ડિસિઝન હશે. એ ખરેખર તો બીસીએમાં આવી પણ ના શકે. હવે પાછલા બારને જો એમનું એપ્રુવલ લઈ લીધું હશે પણ મારી પાસે કોઈ એપ્રુવલ માટે અત્યાર સુધી સ્નેહલ પરીખને કે 2 વર્ષનું એક્સટેન્શન આપ્યું લોકો કહે છે એવું મારી પાસે કંઈ આવ્યું નથી.